તો કેમ છો મિત્રો? તમે મજામાં જ હશો, કેમ કે ઉત્તરાયણ જેવો તહેવાર આવતો હોય અને તમે લોકો મજામાં ન હોય એવું તો બની જ ના શકે. અને ઉત્તરાયણની તૈયારી પણ તમે લોકોએ ચાલુ કરી દીધી છે. સ્પીકર તેમજ અલગ અલગ પતંગમાં અને દોરા ઘણું બધું તમે ખરીદી પણ લીધું હોય છે. પણ જરાક તમે વિચારો કે તમે જ્યારે પોતે ઉત્તરાયણ આવે અને તમે પતંગ ચગાવતા હોય ત્યારે અલગ અલગ પ્રકારના ગીત વગાડતા હોય અને ગીત વગાડતા તમે પતંગ ચગાવતા હોય ત્યારે તમારે જો એડવર્ટાઈઝ આવી જાય વચ્ચે અને તમારી પતંગ કપાઈ જાય ત્યારે તમને કેવું ખોટું લાગે અને તમને ઘણું બધું અફસોસ પણ થાય કે આની કરતાં આવું વેચાઈ એડવર્ટાઈઝ ન આવી તો આપણી મજા ન બગડી હોત તો કેવી મજા આવે, બરાબર. તો આવું ઘણી વખત તમારી સાથે પણ થતું હશે જ્યારે ઉત્તરાયણમાં તમે પતંગ ચગાવતા હોય ત્યારે અને તમારી મજા પણ બગડી જાય છે. તો આ વખતે હું તમારી મજા બગડવા નહીં દઉં અને તમને બહુ જ મજા આવશે ગીત વગાડવાની. અને એના માટે જ હું આજે એક એપ્લિકેશન લઈને આવ્યો છું જેનાથી તમે અનલિમિટેડ તમે ગીત પણ વગાડી શકશો, તે પણ એડવર્ટાઈઝ વગર, અને તમારી બેટરી પણ તમારે ઉતરશે નહીં મોબાઈલની. તો ચાલો તમને ફટોફટ તે એપ્લિકેશન વિશે જાણકારી આપી દઉં કે કઈ છે એ એપ્લિકેશન અને કેવી રીતના કામ કરે છે. તો મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમારા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યારબાદ તમે આવી રીતના તમને આવે છે પેજ તમારું ખુલશે. એમાં તમારે સર્ચ કરવાનું રહેશે યુટ્યુબ તમે સર્ચ કરશો એટલે તમને યુટ્યુબને આવી રીતના બતાવશે. એમાં જે પહેલું છે તેમાં સિલેક્ટ કરવાનું રહેશે. એમાં સિલેક્ટ કરશો અલગ અલગ તમે જે સોંગ સાંભળતા હોય તે તમને બતાવશે. હું તમને અત્યારે ગીત ચાલુ કરીને બતાવું. જો આવી રીતના તમે ગીત ચાલુ કરશો એટલે ડાયરેક્ટલી તે ચાલુ થઈ જશે. આપણે ઓલા યુટ્યુબમાં જેમ એડવર્ટાઈઝ આવે પછી ગીત ચાલુ થાય એવી રીતના નહીં. તમે જોઈ શકો છો, હું વચ્ચે કાપીને તમને બતાવું કે ન્યાય પણ તમને કોઈ પણ જગ્યાએ એડવર્ટાઈઝ નહીં બતાવે. હા, એક ગીત થઈ ગયું, તમને બીજું ગીતે પણ તમને હમણાં સંભળાવ્યું છે. તેમાં તમને એડવર્ટાઈઝ પણ ક્યાંય પણ તમને એકેય જગ્યાએ એડવર્ટાઈઝ તમારે આવશે નહીં. ચાલુ કરો ત્યારથી લઈને પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ ગીત તમે લઈ લો એમાં તમને એડવર્ટાઈઝ વગર જ ગીત સાંભળવા મળશે. અને આવી રીતના ગીત ચાલુ કરીને તમે પછી મોબાઈલ લોક કરી દેશો એટલે તમારે તોય બેકગ્રાઉન્ડમાં તમારું ગીત તો તમારે ચાલુ જ રહેશે. એપ્લિકેશન તમે બંધ થઈ જાય એવું નથી, એવું કાંઈ છે નહીં. એટલે એનાથી તમારું ચાર્જિંગ પણ તમારે ઉતરશે નહીં. તો જોયું આવી રીતના એડવર્ટાઈઝ તમારે નહીં આવે તમારા મોબાઈલમાં. તો એટલું કર્યા પછી તમે લોકો પાછા એમ કહેશો કે ભાઈ આમાં તો દર વખતે અંદર જઈને આપણે યુટ્યુબ સર્ચ કરવું પડે છે અને તેમાં અલગ અલગ ગીત આપણે સિલેક્ટ કરવા પડે છે. તો આવું દર વખતે તમારે કરવાની જરૂર નથી. એક વખત એ ઇન્સ્ટોલ થઈ ગઈ એપ્લિકેશન પછી તમે અંદર જઈને તમારે દર વખતે સર્ચ કરવાની જરૂર નથી. એ સેટિંગ કઈ રીતના થાય તે તમને બતાવું ચાલો. કે અંદર તમારે પાછું સર્ચ કરવાની જરૂર નથી. બહાર તમને હોમ સ્ક્રીન ઉપર જ યુટ્યુબ મળી જવાનું છે. તો એ કઈ રીતના થાય તે તમને બતાવું ચાલો. તો એના માટે તમે જ્યારે આ પેજ ઓપન થશે તમારા એપ્લિકેશનમાં જઈને તેમાં નીચે તમને આ રીતના યુટ્યુબ તમને બતાવી દેશે. એપ્લિકેશન જે બધી છે તે જગ્યાએ યુટ્યુબ બતાવે છે. અને અહીંથી ને તમે ગીત ચાલુ કરીને અંદર તમે જઈને ગીત વગાડી શકો છો. અને એવી રીતના ન કરવું હોય તો તમે પાછા બહાર આવી જશો. પાછા બહાર આવીને તમે જે યુટ્યુબ તમને જે બતાવ્યું હતું એની ઉપર તમે આમ પ્રેસ કરી રાખશો એટલે તમને નીચે એક સેટિંગ દેખાય, એડિટ ટુ હોમ સ્ક્રીન. એટલું કરશો એટલે તમને ડાયરેક્ટલી તમારી એપ્લિકેશન જે છે આ યુટ્યુબ એ સીધું બહાર તમને ડિસ્પ્લે ઉપર બતાવી દેશે. અને અહીંથી તમે ડાયરેક્ટલી તમે યુટ્યુબ વાપરી શકો છો. તો મિત્રો, કેવી લાગી આ એપ્લિકેશન તે મને કમેન્ટમાં જણાવજો. અને વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો જેથી કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તે પણ આની મજા લઈ શકે. અને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને મારા પેજ ઉપર જો ન હોય તો પેજને ફોલો કરી દો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.